હેલો એવરીવન, કેમ છો? મારી ચેનલ ધ કુકિંગ એટ હોમમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકાની ફરાળી એકદમ ટેસ્ટી હોય એવી ભાજી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બટાકાની ભાજી બનાવવા માટે મેં અહીંયા 8 જેટલા મીડિયમ હોય એવા બટાકા લીધા છે। તમે તમારા ઘરમાં જેટલા સભ્યો હોય અને જેટલું શાક જોઈતું હોય એ પ્રમાણે બટાકા લઈ શકો છો। એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તથા થોડું મીઠું એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે બટાકાને બાફી લઈશું। વિસલ બોલી જાય ત્યારબાદ કુકર ઠંડુ થાય પછી આપણે બટાકા આ રીતે એક મોટી ડીશમાં કાઢી લઈશું અને બટાકા ઠંડા થયા પછી આપણે એને છોલી લઈશું। આજે હું જે રીતે બટાકાની ભાજી બનાવીશ એ રીતે તમે જો બનાવશો તો એકદમ ટેસ્ટી બને છે અને વારે વારે પછી એ રીતે જ બનાવશો। તો મેં બધા જ બટાકા છોલી અને સમારીને તૈયાર કરી લીધા છે। હવે એક મોટા વાસણમાં 3 થી 4 ચમચી જેટલું સિંગતેલ લઈશું। અહીં આપણે ઉપવાસમાં ખાવા માટે ફરાળી ભાજી બનાવીએ છીએ તો સિંગતેલનો જ ઉપયોગ કરીશું। સિંગતેલનો ઉપયોગ કરવાથી ભાજી એકદમ સરસ લાગે છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જીરું એડ કરીશું। આપણે અહીંયા હિંગ કે રાઈ એડ નથી કરવાની, ફરાળમાં ખાવા બનાવવાની હોવાથી ફક્ત જીરું જ એડ કરીશું। જીરું તતડી જાય ત્યારબાદ એમાં ઝીણા ઝીણા કટ કરેલા ટામેટાં, મીઠો લીમડો અને ઝીણા ઝીણા કટ કરેલા લીલા મરચાં આપણે એડ કરીશું। અહીં લીલા મરચાં થોડા તીખા હોય એવા લેવાના જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પરંતુ તમે જો તીખું ના ખાતા હોવ તો મોળા મરચાંનો ઉપયોગ કરવાનો। હવે એમાં 1 ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ ઢાંકીને આપણે ટામેટાને લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું। વચ્ચે વચ્ચે ખોલીને આપણે હલાવતા જઈશું તથા ચેક કરતા જઈશું કે ટામેટા ચડી ગયા છે કે નહીં। ટામેટા આ રીતે ચડવીને જો બટાકાની ભાજી બનાવવામાં આવે તો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે। તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। ટામેટા ચડી જાય ત્યારબાદ આપણે એમાં કાશ્મીરી મરચું એડ કરીશું। મેં અહીંયા કાશ્મીરી મરચું એડ કર્યું છે કારણ કે મેં અહીંયા જે લીલા મરચાં વાપર્યા છે તે તીખા હતા। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીં હું ગળપણનો બિલકુલ યુઝ નથી કરતી। જો તમારે થોડું ગળપણ એડ કરવું હોય તો અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો। આપણે ઉપવાસમાં ખાવા ભાજી બનાવતા હોઈએ તો ગોળ એડ નહીં કરીએ અને બધા મસાલા બરાબર મિક્સ કરી લઈશું। હવે એમાં થોડું પાણી એડ કરીશું જેથી કરીને જે મસાલા છે એ બળી ના જાય। પાણી એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ એને 1 થી 1.5 મિનિટ જેટલું ખુલ્લું જ ચડવા દઈશું જેથી કરીને તેલ છૂટું પડી જશે। હવે આપણે એમાં જે બટાકા છે એ એડ કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરીશું કારણ કે આપણા બટાકા છે એ બાફેલા છે। તો બરાબર મિક્સ કરી લઈશું જેથી બધા જ બટાકા વ્યવસ્થિત રીતે મસાલાવાળા થઈ જાય। ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને કોથમીરને પણ શાક સાથે બરાબર મિક્સ કરી લઈશું। હવે ઢાંકીને આપણે ફક્ત 1 મિનિટ માટે જ ધીમા ગેસ પર એને ચડવા દઈશું જેથી કરીને બધા જ મસાલાનો જે ટેસ્ટ છે એ બટાકા સાથે બરાબર મિક્સ થઈ જાય। તો અહીંયા આપણું ફરાળી બટાકાનું શાક તૈયાર છે। એને મેં મખાણાની ખીર, તળેલા મરચાં અને ફરાળી રોટલી જોડે સર્વ કર્યા છે। મખાણાની ખીરની રેસીપી હું તમારી સાથે નેક્સ્ટ શેર કરીશ તો તમે ચેનલ પર જોઈ શકશો। તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ।